બેટાડું હું તું તો જઈને જ આવ્યો છું. તું પેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું. તને આપણું કઢાઈ આડિયન કોઠે તો ચિઠ્ઠી બધવાના આવે છે લ્યા. ચાલે હા. સૌ કરશે. કને આપણું કઢાઈ અલે ઓને ચમ અરે શેડવા ટ્રેક્ટર લઈને હેડ્યું તું ને વચમાં જઈને ડીઝલ થઈ રહ્યું. અરે ભલા આદમી સાધન છે ડીઝલ થઈ જાય એમાં કાઈ જવાન જો આવે છે અરે આબરૂનું શું ભલા આદમી? અરે એમાં શું થોડી આબરૂ જવાની છે અરે જાય આબરૂ. એ ભૂપતજી હા આરી જ વાત હતી હા આ જ હતી. આ જ વાત હતી. ફાઈનલ ફાઈનલ. ફાઈનલ લ્યા. મેં મારા કોનથી બીજું અબડ્યું હતું એટલે કહું છું કોઈ ઝઘડાની વાતો સારું હતી હોય કર અરે ઈ તો પછી કહેવાય માંગતા હતા કે ભલા આદમી તમે ડીઝલ નખાવો ને કે આપણા બે જણા વચ્ચે ઝઘડા થાય. સાચું. અલ્યા ડીઝલ જેવી નેન ચકડી વાતમાં ભય ભય વચ્ચે ઝઘડા કરવાના હું ખાલી ઓટો મારવાની આગળ છું વાટડીમાં તમારે ખેતરમાં જોશો ઓવે જોન તે જાયો લો મો કોઈ નવાઈ ન જાઉં છું અબડ્યું. હે લંગા હેડ છે અને તો દુખે છે વાતમાં શું છે ભૂપતજી હે વાતમાં શું છે લ્યા કશું નહીં લે વાતમાં ટ્રેક્ટર છે. ટ્રેક્ટર ની વાત છે તો ટ્રેક્ટર તો હોય પણ દેખાતું નહીં અલ્યા ટ્રેક્ટર તો ઠકાણા પડ્યું છે. ઠકાણા પડ્યું છે. તમારું ટ્રેક્ટર 1 મિનિટે હુંનું નહીં રહેતું તો આ ચોકન પડ્યું છે ઈ કો મને આટલા દેખાતું જ નહીં લ્યા અરે ખેગાજી મેલીને આયા છે. તમને કીધું ના કે ડીઝલ થઈ રહ્યું છે. એટલે ભૂપતજી તમારે વાત ના કરી તો મારે કોઈ હરુપંદી નહીં જોડવી લે હવે કોઈ વધારાના નહીં અમે વધારાના નહીં હવે હરીભાઈ સાચું કહું હા અમે તમને વાત કરશો તો તમે અમારા સપોર્ટમાં નહીં આપવાના. સપોર્ટમાં નહીં આપવાના એટલે ના સપોર્ટમાં નહીં આપવાના એટલે લ્યા એટલે ભલા કેવા શું માંગો છો તમે આરી ચિયા દાડે તમારા સપોર્ટમાં નહીં ઉભો રહ્યો એ તમારા ઘેર અવસર હોય તો ખેતરમાં પાણી વાળવાનું હોય તો હું પાકું સુલ્યા રૂ વેણવાનું હોય તો હું પાકું સુલ્યા એડા વેણવાના હોય તો હું પાકું સુલ્યા તમારા ગમે તે કામ હોય તો હું આઈને ઉભો રહું છું અને તમે એમ કહો છો શું સપોર્ટ કરવાના છો હા ઓ સાચું કહું હવે કોઈ કહેતા નહીં. અમને બે ભાઈ માર્યા છે એક જણે. રાજી થયો દશમન રાજી થયો. એટલે રાજી ના થો હરીભાઈ હો અરે હું રાજી નહીં થતો યાર રાજી ના તો લ્યા મને ખબર છે દશમન રાજી થયો છે એનો. કશો વાંધો નહીં આવા દો તમે તાર લે આવા દો સાચું. આપણા બે ભાઈઓ પર સંકટ આવ્યું છે બરોબર કોઈ આપણો ટેકો બનવાનું નહીં આપણે જાતે લડવું પડશે લ્યા સાચું. બાય કઈને આ સંબંધ વાકી શું લડશો તમે લ્યા હે લડવાની તાકાત છે આ લડવાનું તમારું જો કણ કોમ છે ખબર છે ગોમમાં પાવર કરવો હોય તો તમારું કોમ બે ભાઈ કોઈ બોલવા દેતા નહીં લ્યા અને ખેગાજી તમે તો જોઈને મારી ખાઈ લીધી પણ આ મોડા એ લ્યા ચિયા રોગે ભડાકો કર્યો મારા મળદનો ડુઓ ઢોળ્યો હે આ ભૂપેજી નું કોઈ આખા ગોમમાં નામ નહીં લેતું લ્યા એવા મોણાને જીઓ મારી ગયો એટલે? એવો તો જીઓ છે બે માથાળો લ્યા આપડો મારી વાત હા તમે બેઠા હોય ભલા આદમી હા આવો માણસ બેઠો હોય અને કની તાકાત છે લ્યા કે અમને હાથ ડાળી કે સાચું. પણ આજ આપણામાં એકતા નહીં સાચી વાત કરું તમને આ કોમ્પેટે ભાઈ છે આપણો સાચું. આપણે કહીએ તો આપણા માટે જીવા લીધે લ્યા સાચું. અને આવો માણસ આપણા પર દોત કાઢે છે લે રાજી તો લ્યા રાજી તો ખેગાર આપણને બરબાદ કરવા માટે આખું ગામ રાજી છે હાલ. અલ્યા કોઈ રાજી નહીં હોવે આ બધું તમે વિચારો છો હોવે અને આપણો મારી વાત લ્યા અમે જેને માર્યા છે ને ઈ આ ગોમનો નહીં લ્યા બાર ગોમનો છે અને બાર ગોમથી આવી તમારા ભાઈઓને માર્યા છે બરબારા કોમનો તમને મારી ગયો લ્યા હા? માર્યા તો ભલે માર્યા અમારું ટ્રેક્ટરે પડાઈ લીધું છે અને હું કીધું ખબર આ કે તમારા ગામમાં કોઈની તાકાત નહીં કે આ બંકા હમે બોલી કે લે અલ્યા કેવું તું કે તારો બા જીવે છે હજી મરી નહીં ગયો લ્યા કીધું તું લે ઓવે એ ને તું કીધું લે મને શું કીધું ખબર છે કે તમારા ગામમાં કોઈ મળદ હોય ને તો મારા અમલ આવો લ્યા. અલ્યા અમારા ઘરે ઘેર ઘેર મળદો ભર્યા થી હોવે તને ખબર નહીં લ્યા હરીભાઈ મને તો મોકો નતો મળ્યો ને કે ગળાની જોગન પહાડો એટલે આઈએ નહીં પણ મોકો જ ના આલ્યો મને. એટલે તમે છેતરીને માર્યા ઓવે લ્યા અલ્યા હું એ માર નાખો વળી ભાઈ પણ ટ્રેક્ટર ઉપર બેહી રહ્યો તો
અને ઉપર બેઠે બેઠે પાડ્યો છે મન તો. ઓય એવું છે એમ? અને છેલ્લે એક સવાલ મને જે કર્યો છે ને ખરેખર ના કહેતા હવે ના કહેતા નહીં કીધા જો ના ખેગારજી ના કોઈ બાજી ના રાખતા લે શું કીધું છે હે શું કીધું છે લે એને એવું કીધું તું કે આ બંકો એકલો અને તમારું ગામ આખું લે કોઈ તમારા આખા ગામને હું પોડી પાયો. અલ્યા આખા ગોમની જરૂર નહીં આ હરી એકલો તો કાફી છે લ્યા ઓવે તે હજી મારું અસલ રૂપ નહીં જોયું એ હું આવું લે અંગત એ તમે જોયા બની જરૂર નહીં હું એકલો જ આવ્યો એનો એકલો છે ને? હું શેટો ઉભો રહ્યો એનો એકલો છે ને? તો હું એકલો જ આવ્યો અને તમે છેતરીને માર્યા છે આ હરિયા છેતરીને નહીં મારે હોમી સાદીએ વાત છે લ્યા અલ્યા અમે આવા હંગાત તમારું કોમ નહીં ઓય તમે ચિંતા ના કરો લ્યા દોડાવતો તમારા ઘેર લઈને આવ્યો અને તમારું ટ્રેક્ટર ની કેમ પડ્યું છે ને? હા. હે ટ્રેક્ટર લાગીને બોધી લોહીકન લાવું છું હા. તો છે લે હરી આપણા ગામનું મોટું માથું છે લે હાર્યું લે તમારા જેવો માણસ બેઠો હોય તો અમારે જો ચિંતા કરવાની મેં આવે છે કીધું ને તો. આદમી અરે પતાળનો માણસ સંતાઈ જાય ને તો પતાળમાંથી કાઢીને હારી મારે લે. મેં કીધું અમારા ગામમાં એક મોણસ છે ને એના ડોહાનું નામ છે કાતરાઈ અને જો ઈયાના છોકરા હરીને ખબર પડી તો લે તને આ ક્ષેત્રમાં કહેડી મારજે કહેડી આ ચોકન મેં કીધું તું લે જમીન વપાયો છે ને? હે જમીન વપાયો છે ને? એનો જમીન મિલી નાઈ જા હે તમે વાત જોવો લ્યા આ હરી ખાલી 25 મિનિટમાં પાછો આવે છે હા ટ્રેક્ટર બોધી લાવું લ્યા હા શીખો લે ઓનાથી કોક શીખો તમે ભલા આદમી. તમારી તો ખાલી ગામમાં મોટી મોટી વાતો જ થઈ છે બાકી ઈ વાતો ખોટી થઈ છે લ્યા. તમારામાં બે દોડાઈ નહીં લ્યા ભલા આદમી. તમે તો મારી આબરૂ કાઢી લ્યા તું એ મારો ભાઈ જ છે એટલે હું નેનો છું તમારાથી. તું મુહૂર્ત કરીને જ આયો તો આબરૂ કઢાવા તું જોતો ઈએ અલે ખેગારજી નું ટ્રેક્ટર હોય કણ સારું કર્યું હેડો મારા વાળી ધક્કો મટે એટલો લે ખેગારજી હા ખેગારજી ચો જ્યા ખેગારજી નાહી ગયા હા નાહી ગયા ચોકણ ઘેર તો તમે કોણ છો હું ખેગારજી નો બા એ તમે આ રીતના બોલો છો કોણ હો તમે હું કોઈનો માથા ભારે બંકો છું શું હતું કોહટો એટલે ખેગારજી ડ્રાઈવર રાખ્યો છે એમ મને ડ્રાઈવર રાખ્યો છે પણ મેં એને માર્યા અને દોડી મેલ્યા ચમ એટલે મારીને અને ટ્રેક્ટર પડાવી લીધું એટલે વડીલ તમે કહેવા હું માંગો શું કહેવા માંગુ છું એટલે- તમે ચમ આવ્યા હોય કણ હું એના ગામનો છું બરોબર અને મારા ખેતર છેડાવવાનું હોય ને એટલે ટ્રેક્ટર નું કહેવા આવ્યો તો ખેગારજી એવું એમ ઓય આ તો ટ્રેક્ટર નહીં મળે ચમ નહીં મળે એટલે ટ્રેક્ટર મેં લઈ લીધું છે પડાવી લીધું છે એટલે તમારા બાનું છે હા મારા બાનું તો નહીં ખેગારજી ના એ! બાનું નહીં, તારા બાનું નહીં શું કરે તું દોઢ હે? બોલો લે દોઢ બોલો મારા ઉપર હાથ ઉપાડી તું હે મારા ઉપર હાથ ઉપાડી તું હે વાફણ મારી વાત હાથ દડાવતી કોઈની તાકાત નહીં થી કે બંકાઓમાં હાથ ઉપાડે મારા ઉપર હાથ ઉપાડે લે હે કોણ છો વડીલ તમે યાર આ ચેન્જી જે જમીનમાં આવતો ને એ જમીનમાં હવે હું આવ્યો છું ને હું વાવું છું સમજો હે એવું છે એમ ઓએ શું છે હવે બોલ હે કોઈ નહીં અરે નાલી તને મે હે કોઈ નહીં યાર નેકડ હેડ ટ્રેક્ટર નું ખાલી કહેવા આવ્યો તો મને ખબર નથી કે પણ મારી વાત આ તારા ઉધી પોસમો હશે તારા ગામના 5 જણને ભમાયા અમે નેકડ હેડ આ કેવો હો વડીલ વાપરો તો ખરા પણ શું છે આ ખેગારજીને તમે મારે ખેગારજીને મેં માર્યો અને ખેગારજીના ભાઈને મેં માર્યો પેલો છે ને મોટા માથાળો મોટા માથાવાળાને તમે મારે હા એને મેં ભમાયો હા ફેવરી માર્યો છે નેકડ હેડ ઉપર પણ યાર મન તો મારવા ના આવતો તો વડીલ તું હું યાર કહેવા આવ્યો તો ઘરાક છું ખેગારજી નું પણ આ પણ ટ્રેક્ટર મેં લઈ લીધું છે હેડ નેકડ અને હું નહીં છેડતો હેડ આ હાઈ ગયા સીધા કે મારા ઓળશે ટ્રેક્ટર લેવા હાથ તો ભલે ઉપાડી ગયા પણ કશો હતો નહીં બદલું તો હું લેયો જ હા કેના જોડે બદલું લેવું છે હે ભલે હરીજી હા મારા પર કોઈની ઊંચી નજર થાય લે કનો દાડો ભર્યો છે તમારો હવે ઊંચી નજર કરી ગયો આ રગા પર કોઈનો હાથ ઉપડા લે હરીજી કોઈના બાની તાકાત નહીં તમારા ઉપર હાથ ઉપાડવાની લ્યા તો પછી આજ મારા પર હાથ ઉપડ્યો છે લે લે
શું છે લ્યા ગોમના મારા વર્ષે હારા મળો તો મારી ખાઈને આવે છે આજ તો એ મારે છે ચમ પણ હરીભાઈ બદલો તો હું લેવા લે અને જેવો તેવો નહીં લઉં. ઈ તો બરાબર છે પણ તમને માર્યા કને હરીજી હા એને હું ઓળખતો નહીં પણ ચેનજીના ખેતરમાં બેઠો છે અને ખેગારજીના ટ્રેક્ટર પર બેઠો છે અને મને એકલા નહીં માર્યો લે હરીજી. બસ આગળ તમારે કોઈ કહેવાની જરૂર નહીં હું બધી વાતો સમજી ગયો ખેગારને માર્યો છે ભૂબાને માર્યો છે લે. હા હું ખેગાર જોડાઈ ગયો તો ભૂબા જોડાઈ ગયો તો હવે આ નાખી વાત હું જોડીને આવ્યો છું અને હું ચોકડ હેડ્યો છું હાલ એ આ ખેગાર નું ટ્રેક્ટર લેવા જાઉં છું અને પેલા ડોહા જોડે બદલું લેવા જાઉં છું લ્યા તમારાથી કોઈ ના વળે તમે છે ને ગોમમાં ખાલી દાદાગીરી કરો ગોમમાં બકાઈ ખો હોય હરીભાઈ આ રગાયા દળાવતી જિંદગીમાં કોઈની માર નહીં ખાધી. આજ ગાધી પહેલી વાર માર ખાધી ખાલી. ઈ એકાની ગાધી એક ડોહલાની તમારાથી કોઈ ના વળે લ્યા ડોલું ઓવે લે ડોલું નહીં અરે વળકા કૂતરા જેવું છે શું વેટાય છે ખબર હે? હવે તમે કાગળના વાગશો લ્યા અરે ઓવે ભાઈ. આ દાડોથી આ હરીએ ચો માથા કૂટો નહીં કરી પણ આજ તમે મારી ખાઈને આવ્યા છો ને તમારી આબરૂ હું લઈને આવ્યો તમે ખાલી વેકણ જ ઉભા રહો આ હરી 5 જ મિનિટમાં આ ખેગારિયાનું ટ્રેક્ટર વેકણ લઈને આવશે હા હરીભાઈ ઉભા રહો લે. શું એકલા ના જો હેડ હેડ આપણે બે જણા છીએ અને ભાજી નાખે નાલ. એ મારે તમારા સહારાની જરૂર નહીં લ્યા મને મારા ઉપર અને મારી તાકાત ઉપર વિશ્વાસ છે રઘુ એવું છે એમ? ઓ જા તું ગોમમાં જઈને બકાઈ લ્યા હેડ તો ભાજી નાખો. હા કે ભાજી નાખું લ્યા તમારી ભલે થાય તમારી અલ્યા કાળ મુઢાઓ જેવા મોણાથી તમે મારી ખાઈ ગયા છો ઓને નહીં શકલમાં ઠકાણા નહીં હાઈટમાં ઠકાણા કે નહીં શરીરમાં ઠકાણા આવા મોણાની મારી ખાઈને તમે આબરૂ કઢાઈ લ્યા આટ લઈ લો ટ્રેક્ટર ઉપરથી આટ લઈ લો તારા બાનું ટ્રેક્ટર નહીં એટલે તારા બાનું એ નહીં પાવર મારા હોમ નો પાવર હું કોણ છું મને ઓળખો છો લ્યા પાવર ની હોર્ન ની રાખી ની તો યા વારનો બાવળ કરીને મેલ જાય તને અલ્યા શું કરવા લ્યા ડોહા તારા મોતને લલકારી છે લ્યા તું હે મુઠ્ઠીમ લઈને ફરું છું મોતને તો હું મુઠ્ઠીમ લઈને ફરું છું તને કહું હું તારી ઉંમર મારાથી મોટી છે હજી સુધી હું મર્યાદા રાખી રહ્યો છું આ મર્યાદા વધાર નહીં રહે ઓય તારા જેવા જે ઠકાણે થી આવ્યો છે ઈ ઠકાણે પાછો જતો રે હાજો છે એટલી ઘણા હા એટલે હું તને એ જ કહું છું કે જો લગભગ પેલાને જ તને મેલો લાગે છે તારા ગામના ઘણા ખરા આયા બધાન નવરાત્રી પહેલા ગરબે રમાડ્યા છે અને તારે ના રમવું હોય તો શું ખોટીને આકડી જાય એવું છે એમ હા એટલે અમારા ગામમાં તું અમન મારી જાય અને અમન દોડાય ઓવે હે દોડાયો ને ફેરવીને માર્યો ફેરવીને બધા એક સરખા ના હોય ને બધા રાફડા હુના ના હોય હા એટલે હું એમ જ કહું છું કે તારા આગળ 70 આયા છે 49 આયા છે પણ આવી હિમો ભારી પડી જાય તને હા તે ડોહા તું અમુક મોણસન મારીને દાદાગીરી કરે છે લ્યા મારામાં અને ઈયાનામાં રાત દાડાનો ફરક છે સમજી જા લ્યા હજી તને હોન હું સમજાવું છું સમજી જાજે એટલે તું આ બંકાન પાડવા આવ્યો છે એમ તને મારો અનુભવ નહીં કે પછી તને તારો જીવ વાલો નહીં લે હે તું બંકો હશી તો તારા ઘેર ને તારા ગોમો અમારા ગોમો ને ઘેર બંકાસી હોવે એમાંથી તો પોસ્ટ બંકન તમે ભમાયા પોસ્ટ ચડન ગણી લે તારે હવે રાસ દોડિયા રમવું છે કે હિંચ રમવું છે કે પછી દેશી વગાડું હે તું મને રમાડી તું મને રમાડી હા તને રમાડ્યો અને બચવું હોય નહીં તો સુખ શાંતિ નીકળી જા ઓ ભાઈ હા આટલી ઘણા નતો કેતો પણ હવે કહું છું હા. તું નહીં હા તારો બા મોહણીયમ થી ઉભો થઈને આવશે ને એનો બા તારી હાથ ભેટીઓ આવશે લ્યા તો આ હરીનું કોઈ ની બગાડી કે લ્યા અને તારે જોવું હોય ને તો આઈ જા મેદાનમાં હેડ એટલે મેદાનમાં આવવા માટે હવે આ ધોખાની જરૂર નહીં તારા માટે લ્યા અલ્યા અમે ધોકાનો સહારો તારજી માઈક આંગલીઓની હેડ લે જાઉં તાન એટલે સારો સહારો લઉં છું ની એ તું હવે તું છે હા વાહ મરી જા આજો મોમો મરી જા છોડો પાવર કરતો તો તું કાળું હે એક મિનિટ એક મિનિટ આવાજ નેચે કોઈ કણ શાંતિથી વાત થાય આવાજ નેચે કોઈ કણ શાંતિથી મોન આલીને વાત કર વડીલ
ઓલી હા, ઓલી હા. શાંતિથી વાત થાય છે ને આપણે બંકો કે બંકો બંકા એમ કે જો તમે વડીલ છો બોલ બોલ હે હે આ તો ખાલી ટ્રેક્ટર નું નાક છે હે તારું નાક વાટવાની મારામાં તાકાત છે સમજો જો વડીલ વડીલ હું વાત કરું હે? હું વાત કરું ન્યા તો બેસ પહેલાના જમાનામાં ન્યા તો છે ને, બેસ જા ઢેસણે બેસ એક મિનિટ હા હું તેમથી વાત કરું હા. કે પહેલાના જમાનામાં હા તમારા જેવા જે વડીલો હતા ને હા બે ઘર વચ્ચે ખાલી કજ્જો હતો ને કજ્જો હે. તો એનો કજ્જો પોસ માણસ ભેગા થઈને મટાડી દેતા બે ઘરની વાત જવા દો ઓય. ગોમ કજ્જા પહેલા થતા લ્યા ઓય ગોમ કજ્જા થતા ગોમ એ કજ્જા ગોમ કજ્જમ હોય પોસ આગેવાનો આવી અને ગમે એવી સમસ્યા હોય એનું સમાધાન કરી નાખતા હું તમને નીરી જ વાત કરવા આવ્યો હતો કે આ ઘેગાજી વચ્ચે અને તમારા વચ્ચે શું માથાકૂટ છે મને ખબર નહીં એટલા પ્રેમથી તમને અરજી નાખવા આવ્યો હતો કે તમે એના જોડે હેડો કો તો હું એનો એકલ લઈને આવું બરાબર અને જે વાતની માથાકૂટ છે એ આપણે પટાઈ નાખ મારે હો વાતની એક વાત કે આ ખેતરમાં કોઈ હેડું ધોય નહીં નહીં હેડે હા નહીં હેડે તમે આ ખેતરમાં છો એટલી ઘણા કોઈ ને તો બેસ. કોઈના બાની તાકાત નહીં કે ખેતરમાં પગ મેલે હા અને હું તો આ ઓટલી હું આવું જ નહીં હવે હે નહીં આજુબાજુ તમને જોવાય નહીં મળે. તારો પડસાયો જોવા મળવો જોવે નહીં ના ના સમજો આ લીલી બાગડી આ બોમ્બમાં રહેશે એવું તમને કોઈ દાડો જોડવા જ નહીં મળે માફી માંગી ન્યા તો બેસ ભૂલ થઈ ગઈ ને? હે ભૂલ થઈ ગઈ ઢેસણે બેસ લ્યો બે જોડ ચો લાગે છે ઓજો તમે ઓમ બેહો હે તમે ઓમ બેહો એટલે ચમ ચમ નીકળી જવું એમ હે નીકળી જવું એટલે નીકળી જવું. એવી રીતના તને જવા દેવો તું સાચું બોલ આ તો શેના માટે તું હવે મૂચામાં આ તો એ બધું જણાવું કઈ મજા છે નહીં બરાબર તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે એટલે એવી રીતના કોઈ રસ્તે થાય હે? અને હું એવી રીતના કોઈ રસ્તે થવાય દેતો નહીં જો હે? વડીલ જાજા મજા આજે હવે તારા કોમવાળા કે પેલો ચેન્જિંગ જગ્યાએ જે બંકો આવ્યો છે ને એને મને ફેરવીને માર્યો હા કેમ હે અજુણ નેકળ 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 તમે હમણાં નહીં રમાડ્યો વડીલ વાફળ મારી વાત જોઈ રાતના ટ્રેક્ટર જોડે ઝૂંઝો છું ઓય હે ઓય મર્દના છોકરા હોય ને તો ખાલી હોમી સાથી ઘા કરજો ઓએ ચેડેથી વાર ના કરતા લ્યા આવો આવો મને ખબર છે હવે આખું કોમ આવશે પણ ની ગોઠું આવો ટ્રેક્ટર જોડે જ છું ખાઈ રહ્યો હરિયો માર ખાઈ રહ્યો શું કરવાનું આ ડોહો કોઈને ગોઠતો નહીં બહુ માથા મારો મોણા છે યાર પેલો કાળ બુટો રઘુડો એ હંતાઈ રહ્યો તો પણ આગો ના આવ્યો સોડાવા હમુડદોય શું કરવા આવું લે હું હા કોઈ તો વાટમાં જબર બોલ્યો તો કે તું ના આવ તો માર છેડે છેડે તારું કોમ નહીં લે તું તો કાગળ નો વાગસી તું તો એકણ બેઠો બેઠો પગમાં પડ્યો તો એના ખાઈ રહ્યો આ તો વાભર મારી વાત આ ડોહે મને માર્યો અને હું એના પગમાં પડી ગયો એના ઉપરથી એક તો વસ્તુ જાણવા મળી રહી કે બધા માણસો પગમાં પડ્યા છે આને હા હું નહીં પડે અરે એમ તો બંધ થઈ જાવ કલર ના કર લે તે તો એક ખાપે નહીં સોળી મેં તો એમ તો સોળી હતી હેડ જાઉં ઈ હવે મૂચો જોવા હાય હાય લે રવાજન ફેરતી જાય હમણાં જાવ છે હાય તારી બકાવી છે મને તું બંધ થા પાછી નજર કરવા તું નહીં રહ્યો એકણ ચો ધોડ્યો પણ આ તો તું મને ભાડી જો તો મુયે ગોત કે મુયે બે કરતા મિલીને આવ્યો છું ઓય બહુ માથા ભારે હો લે હરીભાઈ હાર્યો હાચું ઘણી વાર તો મને એવું લાગ્યું ને કે હું ગદર પિક્ચર જોઉં ટ્રેક્ટર નું નાક ઉખાડી દીધું અને સોળી તમને લ્યો વાત સાચી છે યાર અરે હરીભાઈ આપણો મારી વાત હવે જાજુ વિચારવું નહીં આપણે જઈએ ખેગાજી જોડે અને ભૂપતજી જોડે આપણે બધા ભેગા થઈ અને કોક નક્કી કરો
ઓનો કોક તો રસ્તો કરવો પડશે યાર બધા ઉપર હાથ ઉપાડી ગયો છે પણ હું કરશું લે ચો સોળા પણ આર્યો એ ભેગા મળી અને રસ્તો કાઢો હેડો હું નતો કેતો કે હડકાયા કૂતરા જેવો છે ડોહો ચો વેતાય છે લે મિલતોય નહીં સાચી વાત છે યાર હેડો ફટાફટ હેડજો કોઈ મરી ગયું છે ચૂલ્યા છે મારી રીતના બેઠા છો મારા તારો બા લ્યા તાણે ઓરા તો બોલતે જ નહીં આવડતું કદી પેલા બોલતા શીશી ના તું ઉપર વાંચી અરે પણ આવરી કેમ બેઠા તો ખરેખર ભૂપતજી આપણા ગામમાં માથા ભારે ગણો ને તો તમે બે ભાઈ અને આજ તમારી જોડે એક વાત લઈને આવ્યો છું એટલે તમારે મારું એનું કામ કરવું પડશે એટલે ભરભરા ગામના માણસો આવી અને આપણા ગામના માણસો પર હાથ ઉપાડી જોઈએ સાલે લ્યા એક બાટલી આવી છે તમને અને તમારે એનું કામ કરવું પડશે એટલે આ પેલા ચેન્જીના ક્ષેત્રમાં એક ફૂમતાળજી કરીને ડૂહો આવ્યો છે અને હું સાંજનો ભારો ઉપાડીને હેડ્યો જાતો તો અને મારો ઓળશે હેજી વેજી મને ધોકો છોડ્યો તમને થાપો છોડી મારે ઓવે એટલે બધું લેવાનું છે મારા તો ટાઈમ નહીં એ ભાઈ મારી વાત સાંભળો અમે ઝઘડા કરવા નહીં ગમતા અમે ધંધાવાળા માણસો હોય યાર તમારે જેમ નરવા નહીં બરોબર અરે નરવાની વાત નહીં કદાચ પોલીસ કેસ થાય ને તો હું ચેડે બેઠો છું તમે છોડે લાવ્યા કશું નહીં થવા દઉં અમાર છૂટવું નહીં કે લડવું નહીં તાણી તાણે અમે- પેલા ઝઘડા મજા નહીં સુધરી જો હેજી વેજી ચૂક બૈડા ભાજી નાખશે અમે અત્યારે થોડા ટેન્શનમાં છે મારી વાત સાંભળો ટેન્શન છે બરોબર ભૂપતજી આયો આનીથી કામ કરશું મારું ચમડા ભાઈ ચેડે મેલ્યું ટ્રેક્ટર ઓય ટ્રેક્ટર ચેડે મેલ્યું અને રઘુભાઈ ચોથી આયા હરીભાઈ વાઘ જોતો અને મનાળી થઈને પાછો આવ્યો જાજુ નહીં કેવું પેલું ગદર પિક્ચર આવ્યું તું ખબર સની દેવલનું એને પેલો પંપુ ખેડી નાખ્યો તો ઓય હું એકડ ગયો પહેલા તો અમે બે જણા તો હોમે હોમે ડાયલોગ બાજી કરી બરાબર પછી હું થોડો કાળમાં આવી ગયો બરાબર અને એના બા હોમ બોલ્યો એવું એમ એના બા હોમ તો બોલ્યો એની હાથ ભેટી વિશે બોલ્યો ઓ બરાબર એટલે એને શું કર્યું એના હાથમાં જે ટંપલું હતું ને એનું નાહી દીધું બરાબર અને ટ્રેક્ટરનું જે નાક આવે ને નાક હા નાક આમ કરીને આમ પકડ્યું ઓમ 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 ઉખાડી નાખ્યું લ્યા એટલે ટ્રેક્ટર એના મારું છે લ્યા ના ઉખાડી નાખ્યું નાખી મને માર્યો એટલે આનીથી તમને માર્યા એને એનું ટપલું મારા પગમ છોડ્યું તું મને તો માર્યો એક બીજો હજી મોડા હોય કે ઊભો છે આ ઊભો રાખું લ્યા રઘુભાઈ નહીં મારે એ, એ, એ. પલોટી માર્યો છે ના ખાય કોઈ દાડો રઘુ માર ના ખાય મારા યાર કાકા શોગન બોકા પડતા પડતા આવતો તાર્યો તારી જિંદગીમાં ધૂળ પડી તાણી આખા ગામમાં બધાને બીવરાવે છે મૂર્ખા આવા આવા માણસો માર ખાઈ ગયા હું ઈકણ મારી ખાતો હતો ને એટલે આ રઘુ વાય વઠે ઉભો જોતો તો પણ ટેકો કરવા આગો ના આવ્યો લે આ ઉભો થી આ પેલો ડોહો લગીર ખાલી વાત જોડે આવ્યો ને, તે ડોહાને જોઈ અને દોડી ઉડાડ્યા એ માય કાંગલી મરી જા એટલે તમે મને માઈક આંગલી કહો લે અરે ભાઈ કાંગલી સી તું લે બરાબરી તો તમે બતાવો તમે માર કઈ કઈ ના આવ્યો લે તમે તો હાથ જોડી જોડી નીકળ્યા આવ્યા છો એ ઓય અરે હજુ તમને એક વાત તો કીધી જ નહીં અરે કોલ ઉતવાળા અવાજે નહીં બોલ્યો જો અરે ઉતવાળા અવાજે બોલવા જો ને પેલા સીધું મારું જોઈએ માથું છોડી એનું ચક્કર આવી ગયા તા મને હું ઈ કરું તો ગોતો હે ભૂપતજી તેમાં તમે બાટલી લેવા ના પાડતા હતા હવે ઓલ્યા આટલામ જેટલા મળદ ઉભા છે ને બધા મારી ખાઈને આ સુખી વાત છે એટલે મહેરબાની કરીને તમારી ઊંચી ના રાખો બધા નમતી આલો લ્યા વાત સાચી છે હવે તમે બધા મારી વાત સાંભળો લ્યા હવે નેચા અવાજે વાત કરી પહેલા તો હે હરીજી અમાર જેવા તો માર ખાઈ જો એ બરોબર છે પણ આ ભૂપતજી નું ગામમાં કેટલું નામ હતું કોઈ છોકરું નામ ના લેતું ને તમે માર ખાઈ જા લ્યા એટલે ધોમ વાળા માર નાખો લસીને આલ્યું છે ના ખોય એ શાંતિ રાખો લ્યા મારી બધાને કાઢી છે બરોબર મારી વાત સાંભળો સારી વાત કરું છું શું હવે આપણાથી કોઈ નહીં વળે બરોબર હા હજુ આપણા ગામમાં એક બંધો બાકી છે લ્યા આ
અલ્યા ઈ પોતે બંકો છે. આ બંકાનું કોઈ ના આવે એવો બંકો છે આપણા ગામમાં. અને ઈ બંકો ઓને 100% મારશે. યો આવો વળી. બાબુજી મૂર્ખા તું એનો બંકો સમજે છે હા અલ્યા અલ્યા માય કાગલી છે ખરા ટાઈમે કો દાડો આપણને કોમ નહીં આવે એરો અલ્યા એનો જીગર વાળો છે. પણ શું કરવાનો? હાલ વાયકણ હાજર નહીં. અઠવાડિયેથી એને હારીને જેમ બેઠો છે. કદી ટાઈમે કોમ ના આવે આ તો. અમે કોઈ દાડો કોમ નહીં આવે ખરા ટાઈમે લ્યા. તો પછી આપણાથી કોઈ ના થાય લે. બધું થાય. જે કરવાનું છે એ આપણે કરવાનું છે. બદલું આપણે લેવાનું છે. વિચારવાનું આપણે છે. જેની આબરૂ પાછી લાવવાની છે. હોવાથી એક વાગ્યા. સાચું હા. ચોકણ આબરૂ કોઈને આયા તે જગ્યાએ આબરૂ કોઈ ચિંતા કર્યા જેવી નહીં. મફુજીનો હોમો થઈ ગયો થો એ રહ્યો. બાબુજી કેવું તું ગમનો આગેવાન છે. જા કહેતા જા. જા કહેતા છે. હરીજી હા. શું હતું આ બાજુ આવો. મોડીનો વાત કરો. વાત કરું ટ્રેક્ટર. શાંતિ રાખ. તારું ટ્રેક્ટર હળગી મેલે. શું? અલ્યા પેલા કર હું ફૂટી નહીં ગયો. વાયકણ ધક્કા મેલે છે કાળ મુઢા. તારી એવું ના કહેવાય ને એવું ના કહેવાય ને આ યાર. તો કહું. તારા ટ્રેક્ટર ના લીધે મારી ખાઈ પડી છે. ક્યાં ટ્રેક્ટર ના લીધે ઓવે ફૂમતાઈની વાત છે. ફૂમતાઈ ઓવે શું કર્યું વળી ફૂમતાઈ બટન મારી રહ્યા છે. સીધું સીધું કહી દે યાર. એને બધી ખબર છે. તારી કહેવાની અમુક રીત હોય. અમે નહીં વાયકણ. બધી ખબર નહીં વાપરો મારી વાત બાસ્કાઈ ઉપર હાથ ઉપાડ્યો તો અને ડોહો મને ખડાઈ ગયો તો મારો ઓળશો જ્યાં ચકડો છે પણ મરસા જેવો છે ખાસી માથાકૂટ કરી મારા દોડી પણ હું તો સમજાણો છું ના ઉતરું આ વાતમાં એ મરસુ મફુજી અમને શીખું લાગ્યું છે. ઓવે અમે મોડું સમજીને ખાવા ગયા હતા પણ અમને નથી ખબર કે ભોગા પડતા પડતા આવશે. કોનમથી ધુમાડા નીકળ્યા છે. કાકા શું કરવાનું તો? અલ્યા રસ્તો નેટ આવ્યો તો વાડ કૂદીને દોડ્યો છું. પણ વાડ કૂદીને દોડાઈ વાત સાચી છે પણ તમે વાડ કૂદવા જ્યાં હતા શું કરવા કોહડ મફુજી હું મારા સ્વાર્થે નતો ગયો. હા. હું મારા ભાઈબંધની આબરૂ રાખવા ગયો તો. ઓયની સ્ટોરી તમે જોડી લો. હું ચી રીતનો આ સ્ટોરીમાં આવ્યો છું તમને જોડવા મળી રહે. હવે બાપુજી હું તમને આખી વાત કરું બરોબર. હા. હું ટ્રેક્ટર લઈને ચેન્જીની ઓટડીમાં જતો હતો હા, હા. અને ડોહો આડો ઉતર્યો મન તો માર્યો હા, હા. અને મારું ટ્રેક્ટરે પડાઈ લીધું. પડાઈ લીધું. પછી મેં ઘેર આવી તું પહેલી વાતો વાતે દેવાદાર જ મરી જાય. આડાવડું વાજી દા હતો. બે વાયકણ આવીને બુબજીની વાત કરી. હા બુબજી મોટા થઈને ઉપડ્યા હોયથી હા, હા. બરોબર માર ખાઈને આયા. આયા માર ખાઈને આયા. અમે બે જણા ઉભા ઉભા વાતો કરતા હતા. અરીજી આયા. અરીજી હોયથી ઉપડ્યા ટ્રેક્ટર લેવા માટે. એટલે હરીભાઈએ હળદનું મકાન ભાડે રાખ્યું. હા હરીભાઈ ટ્રેક્ટર લેવા માટે ગયા હતા. હા. હરીજીએ માર ખાધા. મારી કાઢી. આ ધણી ટ્રેક્ટર નું કહેવાય ગયો તો એક આ ધણી માર ખાઈ રહ્યો છે. આ બધા મળદ માર ખાઈ રહ્યા છે. આ બાચી નહીં રહ્યો. બરોબર આ મારો છોટો જબરદસ્ત માથા પાડે છે બધાની શેપટ પાડી એટલે મફુજી હા. વાત તો તમારી મળી છે અમને થોડી થોડી. બરાબર મારી તમારા વાત મળી છે ઓવા તમારા અંગત શું બનાવ બન્યો છે કોમન. હવે હું કહું અભળો મારી વાત હા કે હું અહીંયા રહીને નીકળ્યો હા એટલે અમે તો ઘણી વાર કોમેડી કરી હતી જેમ કે ડોહાનું મોઢું મને કોમેડી જેવું લાગ્યું હતું. હું સિરિયસ નતું લીધું કોમેડી ઉતર્યો તો હો હા પછી મને એને કીધું કે હું પગ હાથા નહીં રાખું માથું હાથું નહીં રાખું મને સાતીમથી પકડ્યો વાહ તાન તો મને સાથેથી પકડ્યા. હા મને પકડ્યો શાંતિ રાખ તું. પણ એ નહીં કહેતા કે કંટ્રોલ હા. તમે ઘણું બધું કંટ્રોલ કર્યું મેં ના એવું કે કર્યું તું. ઓભળો મારી વાત કે હું એના જેવો છો વત હા. અને મેં ધાર્યું હોત તો માતાજીની સોગન ઈયાના ને ઈયાના હાથ ઈયાના ગલ્ફે સોડાવત એવા પોઈન્ટ હતા મારા દોડી પણ કીધું કશો વાંધો નહીં ઉંમર લાયક છે ને મેં જતા કર્યા બરાબર. પણ આટલી બધી હદે દાહી મને નથી ખબર સાચી વાત છે. એટલે આમાં તમે બધાને ભૂલ કરી છે શું પહેલા તો તમારે મને ભેળું થવાનું હતું તમારે એક એક ને નતું જવાનું એક એક જ્યાં નહીં એમાં તમે થાપ ખાઈ ગયા ને માર ખાઈ ગયા સાચું. તો હવે શું કરવાનું? હવે શું કરવાનું એમ હા. હવે અભળો મારી વાત કે ડોહે હજ કરી નાખી છે નહીં કહેતા કે હણે અને હણવું હાચું. હા હું આટલી ઘણા વાતમાં નતો ઉતર્યો પણ હવે ઉતરવું છે એટલે આના માટે તમારે એકતા કરવી પડશે એક થઈને જવું પડશે બધાને હવે અભળો મારી વાત હું તમને ટૂંકમાં સમજાવું હા આ એક હળિયો તો ભઈ જાય છે ને હા આ બે થયા બરાબર આ બે ના ચાર થયા હા હવે ભાજીને વતાવજો તમે નહીં પાછી કોને. ના ભાજી કેમ તો તારી વાત છે. હા તું આઈ જા. આ પાવર વાળા થી
જે મૂળનું અમે પાણી પીવો છે ને એના એ મૂળનું તું પાણી પીવું છે સમજી લે. નહીં બાટલા કેવા હું માંગો છો તમે હવે એ માંગુ છું કે આ એકતાનો પાવર કોના માટે તમે બધા એક થઈ જાઓ ને એક થઈને જો અને હવે આ ડોહન જતો કરવો નહીં એને વાતરીને લોઢરે બોધીને વાટણ લાવો. આ વાત તમારા મગજમાં ચમ ના આવી લે તમારા મગજમાં આવી છે હે એટલે બાપુજી તમે એકતાની વાત કરી છે એટલે બીજી થોડી વાત હું કરવા માંગુ છું. કરો હું પહેલા તો બધા વચન આલો કે પીઠની બતાવો. સાચું. હા એ તો કે બરાબર છે. બાપુજી આપણા વાળા જેવા છે મારા વળિયા ખબર છે એક જણા પડે એટલે બીજા પડીઓ મારે છે. ખરું ખરું એ વાત વચન આલો પહેલા મારી વાત સાંભળો જે વચન મોણા પીઠ હોતા હોય એના ઘરનો વ્યવહાર કટ ને કટ. અલ્યા તોય તોડી નાખશી વચન શોગનાલો બાની બરાબર છે. એટલે ભાઈ પહેલું વચન હું આલ્યું લ્યો બસ આલ્યો લ્યો મને મારા કાકાની શોગન હું પીઠ નહીં બતાવું. હું એની બતાવું પેટ. સોગન અરે કાકા શોગન લ્યા અમાર બેન આવી છે. હા ભેગા થઈ ગયા ને કેમ તાર જીભ નહીં? અમારો બા એક જ છે લે હા તમે બે ખોલ્યા સોગન માં કાકાની કાકાની શોગન બસ બરાબર. બસ લ્યા. કીધો ના કર કે માર કાકા મરી ગયો છે. જો હેડ ઉપડો તૂટી પડો મમ્મી. સાંભળો મારી વાત એ ડોહા નહીં વધારે ઈજા ના કરતા ના મમ્મી. આ જો હમ વાટણ લાવજો એને હવે અમે આકડા ના થતા મારા જોડે લાવજો એટલે હું ચેનઈને ફોન કરું અને ચેનન હોય બોલાવું પછી કોક રસ્તો કાઢા. હવે તમારી વાત પટી ગઈ ઓમ આવો લ્યા શું? મારી વાત સાંભળો હા આપણે સીધી સીધું એકડ નહીં જવું સાચું. હું એક આઈડિયા આલું તમને સાંભળો હરીભાઈ પહેલા તમારે એકલા ક્ષેત્રમાં જવાનું બરોબર અલ્યા મારી વાત તો આપણે યાર તમારે એકલા ક્ષેત્રમાં જવાનું અને ક્ષેત્ર વચ્ચે જઈને ઊભું રહેવાનું અને કે "એય, તારામાં તાકાત હોય તો આવી જા લે." આઈ જા. તમારે એને લલકારવાનો છે હીરો આવવાનો છે લડવા માટે બરોબર આવશે અને પછી તમારે પટ્ટી મારવાની છે સાચું. જો હું પીઠ અલ્યા, બતાવું. પીઠ નહીં બતાવું. અલ્યા, મારી વાત ના તો કહેવાય સાંભળો. મૂર્ખા. તમારો- પ્લાનિંગ કહેવાય. તમારે દોડવાનું છે પટ્ટી મારવાની છે અને રસ્તામાં અમે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ જાવ બધા સિંહ ના ગોલ. હા હા સિંહ શિકાર કરવા નીકળે ને એટલે પ્લાનિંગ સાથે નીકળે. બરાબર. એક જ જાય અને માણસો એના હંતાઈ રહ્યા હોય સાથે. કશો હોતો નહીં દોડવાનું તો હું નહીં પોકવાઈ જવું પણ મહેરબાની કરીને ખાલી હાથ ના આવતા સમજ્યા ખાલી હાથ કોઈ ના આવતા સાચું. જે બંગડીઓ છે ને એની ગાડી નાહી જો અને ધોકા લઈને આવજો હેલો શું કીધું હો આકડા ના દાદા બાપુજી. હા નવો ટ્વિસ્ટ આવશે ઓમો. આ તો નરવો ડોહો આપો તો આ બેટા ડોહાને શું ખબર પડશે કે મારે વચ્ચે મારાથી ઓને પંગો લીધો હતો ખરેખર ઓને ઝાગડામાં ફિટ કરી નાખાવું હા હા મારું પોંથો પાટણ હા